90 વીઘાની મગફળી 90માં પહેલા નંબરે આવે 7 વેરાયટી વાવેલી છે, એમાં નંબર 1 વેરાયટી છે જાવા, વેનોક્સનું જાવા. આવી વેરાયટી એકઈ નથી. બરોબર. તો એવી બધી હાલ એવો છે અને ક્વોલિટી બહુ સારી. વેનોક્સ જાવાને જમીન નથી ઓમ હાડવાળી છે, પણ આમ ખેસાઈ ગઈ છે, સમજી ગયા? નીચે કઈ તત્વો છે કોઈ કઈ નાખ્યું જ આ બસ એમ નથી. એમ નથી. આ તો તમે કોઈ નથી આવતા. કોર આવ્યો તો તમે આ જમીનમાં કે આમાં તો વાવતા જ નહીં. આ બી કહે ના કાસોડ જમીનમાં 50 મણ થી નથી. કાસોડ જમીનમાં નથી. ઉપર જય જવાન જય કિસાન મિત્રો, આજે તારીખ છે 21/8/2025 ના રોજ આપણે ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે એક પ્રગતિશીલ ખેડૂત છે અશોકભાઈ ભૂટ, એની જે મગફળીનું ફિલ્ડ છે એ ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છે. વેરાયટી છે વેનોક્સ કંપનીની વેનોક્સ જાવા, જે રિસર્ચ વેરાયટી છે એ વેરાયટીનું ફિલ્ડ અશોકભાઈએ 45 બોક્સનું વાવેતર કરેલું છે. તો વેનોક્સ જાવા 2025ની અંદર કેવી વેરાયટી લઈ ગઈ ને આપણે ખેડૂતોના મુખેથી જ સાંભળીએ. સાથે સાથે જે આપણે એના જે પાડોશી ખેડૂતો છે, પ્રગતિશીલ ખેડૂતો, એ પણ આપણી જોડે છે. એની જોડે પણ આપણે વાત કરશું આ ફિલ્ડ કેવું છે. તો અશોકભાઈ, તમારું આખું નામ અને મોબાઈલ નંબર. અશોકભાઈ રામજીભાઈ ભૂત, ગામ ખડવંથલી, મોબાઈલ નંબર 87 581 23 5 37. બરોબર. હવે તમને આ વર્ષે તમારે મગફળીનું વાવેતર કેટલું છે? બધુંથી 90 વીઘાનું વાવેતર છે. બરોબર. હવે જે વેનોક્સ જાવા વેરાયટી છે કેવી લાગી તમને? બધાથી સારામાં સારી વેનોક્સ જાવા અત્યારે છે. હા, બરોબર. 45 બોક્સનું વાવેતર છે. હા, એમાં સારામાં સારી વેરાયટી હોય તો આ છે. બરોબર. વેનોક્સ જાવા. જે બીજી અધર વેરાયટી છે તમારે જે છે એમાં આમાં ડિફરન્સ શું લાગ્યો તમને? ઘણો ડિફરન્સ છે. હાલમાં ડિફરન્સ છે અને આ વેરાયટી વજનવાળી થાય એવું લાગે છે. હા, બરોબર. ઉત્પાદનમાં અંદાજિત તમને કેવું લાગે છે આ વર્ષે? ઉત્પાદન અત્યારે જોતા એવું લાગે છે 35 મણ જેવું આસપાસ થાય એવું લાગે છે. હા, બરોબર. તો ખેડૂત મિત્રોને તમે વેનોક્સ જાવા વિશે શું કહેવા માંગો છો? આ વેરાયટી વવાય, વેનોક્સ જાવા વાયવા જેવી વેરાયટી. હા, જે આપણે અત્યારે જમીન ઉપર ઉભા છીએ, જમીન કઈ પ્રકારની છે ને કેવી જમીન છે? જમીન આમ જમીન તો મેં રાખેલી છે. હા, જમીન આમાં મીડિયમ જમીન છે એટલે એના હિસાબે થોડુંક મીડિયમ છે. બાકી સારી જમીનમાં વાવી તો 45-50 મણ જેવું થાય એવું લાગે. હા, બરોબર. તો મિત્રો આપણે જે બીજા ખેડૂત છે એને પણ પૂછીએ કે વેનોક્સ જાવા વેરાયટી કેવી લાગી. તો તમે આ વર્ષની અંદર તમારા ગામની અંદર ઘણા બધા ફિલ્ડ છે, એની અંદર જે જાવા વેરાયટી છે તમને કેવી લાગી? બહુ સારી લાગી. બીજા કરતા શું ફેરફાર તમને આ જાવાની ઘણો ફેર છે. ઘણો શું ફેર છે? ઘણો ફેર છે. પોપટાની સાઈડમાં હાંડિયાની બધી જાત જાતી છે. હા, બરોબર. હા, બરોબર. તમે જમનભાઈ શું કહેવા માંગો છો જાવા વિશે? જાવા વવાય, ઉત્પાદનમાં વજનમાં જાજો ફાયદો છે. આ ખેતરમાં હું દર વર્ષે જોઉં છું આવી મગફળી કઈ નીકળી નથી. વરસાદે એવો નથી તો એ નકર અત્યારે ઉત્પાદન આનું ઓછું રહીએ, બીજી મગફળી હોય તો આનું વધી જાય. હા, બરોબર. તો ખેડૂત મિત્રો, તમે જો આવનાર વર્ષની અંદર મગફળીનું પ્લાનિંગ કરતા હોય ઝીણી વેરાયટીની અંદર, તો વેનોક્સ કંપનીનું વેનોક્સ જાવા વેરાયટી અવશ્ય એકવાર વાવજો અને તમારી નજર સામે તમે જોજો. કારણ કે જાવાની અંદર જે જાવા ક્વોલિટી છે એક્સપોર્ટની અંદર નંબર 1 હાલ છે. બજાર ભાવની અંદર તમારે ક્યાંય વેચવા નહીં જવી પડે. વેપારીઓ તમને ગોતતા આવશે વેનોક્સ જાવા વેરાયટી લેવા માટે. એવી વેરાયટી છે. ઉત્પાદનની અંદર ગણી આ વર્ષની અંદર તો 35 થી 50 મણ લગીનું ઉત્પાદન આવશે. કોઈ પણ ખેડૂતને ફિલ્ડ જોવા હોય તો જે આપણે વિડીયોના માધ્યમથી એક નંબર આપશું, એ નંબર ઉપર વાત કરી તમારી નજર સામે તમે રિયલ ફિલ્ડ જોઈ શકશો. નમસ્તે.